દીકરી દીકરી વિશે એક સત્ય બહુ ઓછા લોકો સમજે છે. દીકરી લગ્ન પછી પોતાનું પિયર નથી છોડતી, પરંતુ પોતાનું આખું બાળપણ છોડતી જાય છે. દીકરી પોતાના ઘરના આંગણામાં નાની ડગલીઓ ભરતા શીખી અને એ જ ઘરમાં મમ્મી અને પપ્પા બોલતા શીખી અને એ જ ઘરમાં બેસીને પોતાના સપનાઓને રંગ્યા અને રસોડામાં મમ્મી સાથે પહેલી રોટલી બનાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને પપ્પાના ખભા ઉપર બેસીને આખી દુનિયાને જોઈ. એક દિવસ પોતાના સપનાઓનું ઘર છોડીને સાસરે ચાલી જાય છે. સાથે કપડા, ઘરેણાં અને સામાન તો લઈ જાય છે, પરંતુ સૌથી મોટી એ વાત છે કે એ સાથે પોતાની બાળપણની યાદો પણ લઈ જાય છે. અને પાછળ શું રહી જાય છે? દિવાલો ઉપર લટકતા એની બાળપણની યાદોના ફોટા. આજે પણ રાહ જોતો એનો ખાલી રૂમ અને એના જૂના રમકડા. અને દરવાજા તરફ દરેક અવાજે આશાથી ઉઠતી બે આંખો કે કદાચ મારી દીકરી આવી હશે. દીકરી ક્યારે પારકી નથી હોતી. સમય એને માત્ર બે ઘરની જવાબદારી સોંપી દે છે.